આ ઓલા જૂનું ફિટિંગ આપણે કાઢ્યું હોય ને લાઇટનું અને પછી નવું ફિટિંગ કરીએ ને એટલે પંખાની ચાંપ હોય ને ત્યાં ઓલી ટ્યુબલાઇટની ચાંપ આવી જાય અને ટ્યુબલાઇટની ચાંપ હોય ને ત્યાં પંખાની આવી જાય. પછી ગરમી થતી હોય ને એટલે આપણે પંખો ચાલુ કરવા જઈએ ને એટલે આપણો હાથ ક્યાં વયો જાય? જૂની ચાંપ હોય ત્યાં જ જાય. હા, હમણાં આપણે એવું થઈ ગયું નહીં, 9:30 ટાઈમ કર્યો છે ને પછી યાદ આવે ને એટલે આપણે 10 વાગે આવીએ ને અને પછી આપણે પાસે ઘેરેથી વિચારીએ કે હવે તો ત્યાં ભજન બોલતા હોય છે એટલે સવા 10 ચાલુ થાય 10:30 પૂરું થઈ જાય. પણ સાથે લેવાનો ભાવ રહેવાથી તેની પુણ્ય નથી, કારણ કે દરેક વસ્તુ આપણને જકડે છે. વસ્તુ આપીએ ને તો સેવા નથી થતી, ઉપયોગ થાય. સેવા કરવી હોય તો જાતે કરવું પડે. એટલે વસ્તુ ના આપીએ એવું નથી, વસ્તુ આપીએ પણ સાથે સાથે સેવા પણ કરવી જોઈએ. અને જ્યારે હું અહમ મૂકીને સેવા કરું ને એને જ સાચી સેવા ગણાય. સમાજ અહમ મૂકવો પડે. અમે એક વખત ભગવાનના કામમાં લાગેલા હતા ને તે મોઢે બાંધીને બધું સાફસૂફ કરતા હતા. તો માજી હતા એ મોઢે બાંધી અને ટોપલો લઈ અને કચરો નાખવા જતા. અને પેલો ભાઈ હતો એ પેલા ડોમેસ્ટિક સંડાસ હોય એમાં પાણી નાખી અને હાવેણો ફેરવે. એટલે માજીની કાયમ ભેગા રહેતા હોય ને એની આંખો ઓળખાય છે. આમ બધું બાંધેલું હોય, આપણે ન ઓળખીએ પણ જે ઓળખતા હોય ને એની આંખ જોઈને ઓળખી જાય. એટલે માં તું, એટલે કે ભાઈ તું, કે હા હું અહીં કે સંડાસ સાફ કરતો. તો કે હું ત્યાં રહોડામાં કચરો ભેગો થયો ને વારી સાફ કરીને નાખવા જાઉં. એટલે મેં ઓલા ભાઈને પૂછ્યું, હું કાકો ને? તો કે વલભીપુરના મહારાજાના ઘરવાળા અને આ એ રાજકુમાર છે. ત્યારે ખબર પડી કે એની અહમ મૂકીને ઘેરે 300 નોકર કામ કરતા હતા, છતાં અહીંયા અહમ મૂકીને સંડાસમાં આમેડો મારવાનું કામ કર્યું. આને શું કહેવાય? સેવા. જ્યાં ઓળખાણ પણ ના આપીને, જ્યાં અહમ મોટાઈ પણ રાખી. અમે કોણ? અમે તો વળી કે પાથરણી ઉપાડતા આવીશું કે પાથરી દો પછી અમે આવીએ. તો ભાઈ ભગવાન જાણે છે કે તમે આ લાગનો નથી, એ ધ્યાનમાં રાખે. અહમ છોડ્યા પછી ભગવાનની નજીક જવાય. અને એટલે જ કીધું છે વસ્તુ ખાલી આપી દેવાથી સેવા નથી થતી, એની સાથે મારે કર્મ પણ કરવું પડે. અને એટલે કીધું છે વસ્તુઓ તો દુકાનદાર પણ આપે પણ સાથે લેવાનો ભાવ રહેવાથી તેને પુણ્ય નથી થતો. એવી જ રીતે પ્રજા રાજાને કર રૂપે ધન આપે પરંતુ તે દાન નથી હોતું. ચાણક્યએ કીધું છે કે ફૂલમાંથી રસાયણ મધમાખી ખેંચી જાય ને તો ફૂલને નુકસાન થતું નથી અને મધ મળે છે. એમ દેશને કર મારફત સદ્ધર રાખવું હોય, મજબૂત રાખવું હોય તો મધમાખીની જેમ રસાયણ ચૂસવી જોઈએ. એટલે આ ટેક્સ પેલા તો આપણે 7-8 જાતના ટેક્સ હતા, અત્યારે એક જ જાતનો ટેક્સ છે. પેલા આપણે કમાતા હતા એમાંથી 8 આના વયા જતા હતા, અત્યારે આપણા 12 પૈસા કે 18 પૈસા જાય. આપણને ઓલા ખબર વિના ખેંચી લેતા હતા. પણ આ ઓલું જીએસટી આવ્યું ને, બધા ટેક્સ નો એક ટેક્સ કરી નાખ્યો. ઓઈલો તો સેલ ટેક્સ જુદો, વેટ જુદો, ઓઈલો જુદો, ઓઈલો જુદો, પાછા રાજ્ય પ્રમાણે જુદો, ને એમાં ડખો હતો. પછી એમાં આપણે લૂંટાતા હતા. પણ અત્યારે એક જ જાતનો 18% કાં 12% અને 5%, આ 3 જ જાતનો ટેક્સ રાખ્યો છે. અમુક વસ્તુ એવી હોય ને એના 5% જ ટેક્સ લેવાનો. હવે પેલા 40% હતો, એના અત્યારે 65% આપણે ભરીએ.
પણ તોય કર ચોરી કરવા વાળા તો છે જ. કર ચોરી, હા એ છે ને. ઘણાય, હા ઘણાય ચૂકવે અને ઘણાય ચૂકાવે. આના અર્થ એવો બે, કોઈ ચૂકવે અને કોઈ ચૂકાવે. ચૂકાવે નો અર્થ ભૂલાવે. હા, એને શું કે કર ચોરી. એટલે કોઈ પણ વસ્તુ એવી જ રીતે પ્રજા રાજાને કર રૂપે ધન આપે, પરંતુ તે દાન નથી હોતું. કોઈને જળ પીવડાવવાથી મેં જળ પીવડાવ્યું ત્યારે તે સુખી થયો, એવો ભાવ રહેવો એ દુકાનદારી જ કહેવાય. મેં પાણી પીવડાવ્યું ને ત્યારે એ સુખી થયો, પણ એ તો દુકાનદારી થઈ કે તે એને બદલે કીર્તિ મેળવી. બાકી માણસો ઉનાળામાં પરબ બાંધતા ને, તો એ પાણી સવારમાં કોઈ આવ્યા પહેલા ભરી જાય ને કોઈને ખબર ના પડતી. કોણ પીએ છે એ જોતો નથી, અને કોણ પીવડાવે છે એનો અહમ નથી. આ મહત્વનું છે. આને સેવા કહે. અને આ ચંદ્ર રાતે આપણે હુઈ ગયા પછી જે ચાંદની વરસાવે છે ને, એ આપણા પાકમાં જે ફળ આવે છે ને, એની બતાવ્યું ચંદ્ર કે હું આ કરું છું તમારા હાટું. નહીં, હાવ હુઈ જાય પછી પોતે કામ કરે છે. એમ અદ્રશ્ય રહીને કામ કરવાનું. આપણે શું કહીએ, વરસાદ આવ્યો નહીં, વરસાદ આવ્યો નહીં. વરસાદ મોકલે કોણ? એને આપણે મેઘનામ આપ્યું છે. હકીકતમાં સૂર્ય આપણને વરસાદ મોકલે છે, પણ પોતે સામે આવતો નથી. એટલે આપણે શું કરીએ છીએ, મેઘરાજા આવ્યા, વરસાદ આવ્યો. કારણ કે સૂર્યના તાપથી પાણીમાંથી વરાળ થાય, એના વાદળા બંધાય ને વરસાદમાં પાણી આવે છે, અને આપણે શું કહીએ, વાહ પ્રભુ. પણ કોઈ બાજુ કોઈના મારફત મોકલું છે. એટલે તો આપણે નાળિયેરી પૂનમ કહીએ છીએ કે રક્ષાબંધનના દાડે નાળિયેરી પૂનમ પણ આપણે કહીએ છીએ કે સમુદ્રનું પૂજન કરીએ છીએ કે સમુદ્રમાંથી પાણી ખેંચીને આપણા સુધી મીઠું બનાવીને મોકલનારો મેઘ એ ભગવાન સૂર્યનારાયણના મારફત આવે. અને એટલે જ આપણે સૂર્યનારાયણ કહીએ છીએ. પણ આપણને શું છે, એવી ખબર હોતી નથી. આ બધું જ જાણવા માટે ભગવાન ભગવદ્ ગીતામાં બધો જ ખુલાસો કર્યો છે. અને એટલે જ કીધું છે કેવો ભાવ રહેવું કે દુકાનદારી જ કહેવાય. આપણે માન બળાઈ નથી ઈચ્છતા, પરંતુ જળ પીવડાવવાથી પુણ્ય થશે, એવા દાન કરવાથી પુણ્ય તો થશે. એવો ભાવ રહેતા પણ ફળની સાથે સંબંધ હોવાને કારણે અંતઃકરણમાં જળ, ધન વગેરે વસ્તુઓનું મહત્વ અંકિત થઈ જાય છે. વસ્તુઓનું મહત્વ અંકિત થયા પછી વાસ્તવિક સેવા રહેતી નથી, બલકે લેવાનો ભાવ રહેવાથી અસતની સાથેનો સંબંધ બંધાયેલો રહે. હકીકતમાં વાસ્તવિક સેવા રહેતી નથી. ઘણી વખત આપણને એવું લાગે હું આમ કરું તેમ કરું ફલાણું, એ બતાવવાની પણ જરૂર રહેતી નથી. એ લોકોને ખબર પડવાની જ છે. લોકો ખરેખર સમજી લે. ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણેય ઋષિના આશ્રમમાં વહેલા સાફસૂફ કરવા જતા. શિષ્યો હુતા હોય ને ત્યાં આખો આશ્રમ સાફ કરી આવે બૈરાના રૂપમાં. એક દી શિષ્યો વહેલા ઉઠી ગયા ને એટલે ઓલા ત્રણેય બહેનોને પકડ્યા. ત્રણેય બહેનોને પકડ્યા. અરે તમે કોણ છો, કે ક્યાંથી આવો છો, કે આ કેમ કે અહીંયા તમે સાફસૂફ કરો છો, કે અમે રોજ ઉઠીએ છીએ તો આ બધું સાફસૂફ થયેલું હોય. હવે કામ કરતા પકડાઈ ગયા, કોઈને કહેવાનું તો હતું નહીં, ચૂપચાપ કરીને જતું રહેવાનું હતું. ત્યારે એને પગે લાગીને કીધું માફ કરજો, કે અમે ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેય નદીઓ છે એ સ્ત્રીના રૂપમાં આવી. તો કે તમે કેમ અહીં આવ્યું? હા, તો કે અમારામાં લોકો પાપ ધોઈ જાય ને, તો પાપ એ અમે નાખીએ ક્યાં? એટલે એ પાપને બાળવા હાટું થઈ અમે ઋષિના આશ્રમને સાફ કરીએ છીએ. અને કોઈને ખબર ન પડે એવી રીતે કરીએ. કોઈને ખબર ન પડતા જે આપણે સત્કર્મ કરીએ ને એમાં આપણા પાપ બળે છે. પણ આપણે હા 5 બિસ્કિટના પેકેટ આપ્યા હોય તો કેમેરા વાળાને બોલાવવા આપણે નહીં. હા, કોરોનામાં તો ઘણા એવું કર્યું હતું. એટલે પેલું યાદ રાખવાનું કે હું આપું છું એ મારે કહેવાની જરૂર નથી. એની નોંધ તો કોઈનો કોઈ રાખે છે. અને એટલે જ
વસ્તુઓનું મહત્વ અંકિત થયા પછી વાસ્તવિક સેવા થતી નથી, બલકે સેવાનો લાભ રહેવાથી અસતની સાથેનો સંબંધ બંધાયેલો રહે છે. આપણે જ્યારે વસ્તુનું મહત્વ બતાવીએ ને એટલે એ આપણામાં બંધન આવી ગયું, એટલે એનું કરેલાની કિંમત ઓછી થઈ ગઈ. ચાહે જાણીએ કે અજાણીએ, એટલા માટે વસ્તુઓને બીજાઓની સેવામાં લગાડીને દાન અને પુણ્ય નથી કરવાનું, પરંતુ તે વસ્તુઓ સાથેનો આપણો સંબંધ તોડવાનો છે. આપ્યા પછી મારે એ મગજમાં રાખવાનું નથી, અથવા મારે કોઈને બતાવવાનું નથી.